મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે। મહેસૂલ વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન સાંજે 4 કલાકે ટાઉન હોલ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે। આ સમારોહ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે પ્રજાના હિતમાં વધુ પ્રગતિશીલ મહેસૂલી સેવાઓનો ડિજિટલ પ્રારંભ પણ કરવામાં આવશે। આ નવી સેવાઓ શરૂ થવાથી નાગરિકોને મહેસૂલી કામગીરીમાં વધુ સુવિધા અને પારદર્શિતા મળશે। આ કાર્યક્રમમાં મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને તમામ નવનિયુક્ત ઉમેદવારોને વહીવટી પ્રક્રિયાનો ભાગ બનવા બદલ આવકારવામાં આવશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સોનલ, શું વિગત આ મુદ્દા પર? જી, મહત્વનું છે કે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અને તેમના હસ્તે રેવન્યુ તલાટી નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે જ કહી શકાય કે મહેસૂલ વિભાગ અને તલાટી એટલે કે જે દસ્તાવેજો સહિતની જે કામગીરી કરવાની થતી હોય છે તે ખાલી જગ્યા ઉપર હોવાના કારણે જે લાંબો સમય રાહ જોવી પડતી હતી અરજકર્તાઓને, ત્યાં આજે જે નિમણૂક છે તે થવાથી કહી શકાય કે જે રાહત છે તે હવેથી લોકોને રહેશે, કેમ કે આજે મુખ્યમંત્રીના હસ્તે જે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવનાર છે। આજે સાંજે ટાઉન હોલ ખાતે ગાંધીનગરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ધન્યવાદ।